हेलो गुड मॉर्निंग जय श्री कृष्ण। तो केम छो आप सौ? तो अत्यारे वागी गया है 11:05 थई छे अने बस नाई धोईने तैयार थई गई छूँ। तो आज माथुं धोई नाख्युं सरस एटले एकदम फ्रेश लागे छे। हवे गरमी ओછી लागे तो बस तैयार थई गई छूँ अने अहींया पूजाई करी नाखी छे। तो तमने बताडुं छे ए हमणां थोड़ी वार पहेला उठ्यो अने आ बाजू जो अगरबत्ती कर नाखी है। तो आ अगरबत्ती है ने बहु सरस है। तो हूँ तमने देखाड़ू बीजे क्यांय मळती होय कि नहीं तो मने ख्याल नहीं, पण बहुत सरस है। आ अगरबत्ती करीए तो आपणे धूप जेवो कर्यो होय ने जेम एवुं ते आपणे फील थाय एवुं छे। अने आम एटली सरस सुगंध आवे छे ने आम आखुं आम छे ने घरमां आम पॉजिटिव वाइब्रेशन केवुं आपणे लागे एवुं थई गयुं छे। तो आनुं नाम है ने साई फ्लोरा अगरबत्ती है। तो तमारा सिटी में के बीजे क्यांय मळती होय ने तो तमे जरूरथी लेजो अने पछी मने कहेजो केवी छे एम। खरेखर बहु ज सरस है। एटले आ वखते अमे भावनगर गयो तो ने बीजू त्यारे त्याथी लाव्यो ई एटले तो हूँ एने एम ज कहेती थी मैं जो थोड़ाक 2-3 पेकेट वधारे लेतो आव्यो ने तो थोड़ीक आम ओली छे बीजी अगरबत्ती करता थोड़ी मोंघी है। एटले आ केटलानी छे कहूं 90 રૂપિયાની છે। એટલે એમાં કેટલી સ્ટીક આવતી હશે એ તો ખબર નહીં, એવું લખ્યું નથી કંઈ, પણ છે ખરેખર બહુ મસ્ત। અને આમ બહુ છે ને આપણે 1 કે 2 કરી હોય ને તો પણ બહુ લાંબી ચાલે છે। તો ટ્રાય કરજો। તો બસ હવે રસોઈની તૈયારી કરું છું। તો તમે આજનું ટાઇટલ જોઈને તો સમજી ગયા હશો કે આજે શું બનાવવાનું છે। તો એની બધી તૈયારી હું કરી નાખું પહેલાં, પછી તમને પાછી મળું। તો અહીંયા મેં આદુ મરચાં અને લસણ લીધું છે, તો એને સૌથી પહેલાં વાટી નાખીશ। તો આ કચોરી માટેની મેં બધી તૈયારી કરી નાખી છે। તો અહીંયા મેં આ મગ બાફેલા લઈ લીધા છે। તો આમાં ખાલી મીઠું નાખીને બાફ્યા હતા અને આવું થોડાક એકદમ આમ લચકો થાય એવા નહીં, પણ આમ થોડાક છૂટા રહે ને એવી રીતે બાફવાના, ઓછું પાણી મૂકીને થોડાક। પછી અહીંયા મસાલા લઈ લીધા છે। તો આ જે બધા રેગ્યુલર મસાલા હોય એ તે મરચું, હળદર, ધાણા, જીરું ને અને આ સર્વ કરવા માટેની વસ્તુ છે। તો એમાંથી આ મેં મરચાં, આદુ મરચાં અને લસણની પેસ્ટ બનાવી છે। તો એ હું સૌથી પહેલાં આમાં નાખી દઈશ। તો તમને જે પ્રમાણે તીખું ભાવતું હોય ને એ પ્રમાણે લેવાનું। તો આટલી મેં નાખી જો। પછી એમાં હું બીજો મસાલો થોડો ગરમ કરી નાખીશ। તો થોડુંક ધાણા જીરું પાવડર નાખીશ। પછી થોડીક મસ્તી આવતી જતી હળદર અને લીલા મરચાં છે એટલે લાલ મરચું નથી નાખવાનું। અને અહીંયા આ થોડોક મસ્તો ચાટ મસાલો આમાંથી નાખીશ। અને થોડુંક મસ્તું મીઠું। તો હવે આ બધો મસાલો નાખી દીધો। હવે આ મગને થોડા આપણે ક્રશ કરી લેવાના, મેશ કરી લેવાનું થોડોક। કોથમીર નાખવી હોય ને તો કોથમીર પણ નાખી શકો। તો મને છે ને કોથમીર મળી નહીં હમણાં એટલે મેં નથી નાખી, પણ કોથમીર નાખવાની। તો બસ આવી રીતે મેં અધકચરું થોડુંક વાટી લીધું છે। તો હવે આપણે અહીંયા મેં કચોરી માટેનો જે લેફ્ટ ઓવર લોટ હોય, જે આ રોટલીનો લોટ જ છે, પણ આમાં છે ને મેં જીરા મીઠાવાળી રોટલી કરવી હતી એટલે આ જીરા મીઠાવાળો લોટ છે।
પણ એટલે તમે સાદો રોટલીનો લોટ લેવો હોય, લેફ્ટ ઓવર પડ્યો હોય તમારે, તો એ પણ વાપરી શકો. તો આ હું અત્યારે યુઝ કરીશ. આ એકદમ છે ને પ્રોટીનથી યુક્ત અને સરસ હેલ્ધી રેસીપી છે, તો ટ્રાય જરૂર કરજો. ને હું એકદમ લેસ ઓઇલમાં બનાવવાની છું, સાવ ઓછા તેલમાં. તો એને માટે મેં લીધું છે પણ આ વિમલનું સનફ્લાવર ઓઇલ લીધું છે. તો તેલ પહેલાં લઈ લઈએ, તેલ ગરમ મૂકી દઉં. તો જો આટલું જ તેલ લઈશું, ખાલી કચોરી ડૂબે ને એટલું જ. હવે આપણે બનાવવાનું શરૂ કરીએ. તો લોટ બહુ કઠણ પણ નહીં ને બહુ ઢીલો પણ ન હોય ને એવો લેવાનો. તો આ રેસીપી આમ તો છે ને મારા સાસુની રેસીપી છે, તો એ બનાવતા હતા. તો એમાં મેં થોડુંક મારી રીતે વેરિએશન કર્યું છે. એ સાદો રોટલીના લોટમાં ને આ લચકો મગ જે આપણે કરતા ને એવું કરતા હતા, પણ એ પૂરીને. પણ હું આમાં મારી રીતે મેં થોડુંક વેરિએશન કર્યું છે કે તમે આમાં મેં આદુ લસણ અને મરચાંની પેસ્ટ નાખી છે, અને મારી રીતે બીજા મગમાંય પણ થોડાક મસાલા અને એવું બધું વધારે કર્યું છે. તો એટલે સિમ્પલ તમારે નાના બાળકો માટે કરવી હોય ને તો એવી રીતે પણ કરી શકાય ને આમ પણ કરી શકાય. તો બસ હવે ચાલુ કરો. તેલ ગરમ કરવા મૂકી દીધું. તો આ પૂરી થોડીક આમ છે ને પાતળી રાખવાની, બહુ એટલું બધું જાડું પણ નહીં રાખવાનું, નહીં તો છે ને એનો કાચો કાચો ટેસ્ટ આવે અને સરખું તળાય પણ નહીં. એટલે આમ છે ને પડ પાતળું રાખવાનું. પછી મગ એમાં પૂરી દેવાનું. પછી આમ નોર્મલ જે રીતે કચોરી બનાવે એવી રીતે આપણે વાળી લેવાની, આવી રીતે. તો અહીંયા જ અમે બધી કચોરી રેડી કરી નાખી છે. તો હવે તળી નાખીએ. તો તેલ એકદમ ગરમ થઈ ગયું છે જો, એટલે આપણી કચોરી એકદમ સરસ થઈ ગઈ છે તૈયાર. હવે એને સર્વ કરી દઈએ. આ ડુંગળી લઈ લીધી છે, સંચા લઈ લીધું છે, અને આ ચાટ મસાલો છે, અને અહીંયા નાયલોન સેવ લીધી છે, અને દહીં લીધું છે. તો હવે આપણે સર્વ કરી દઈએ. તો સૌથી પહેલાં અહીંયા વચ્ચેથી કટ કરી નાખીશ. એમાં ડુંગળી નાખી દઈશ.
થોડું કેવું સંચળ. પછી આ ચાટ મસાલો, આ નાયલોન સેવ, તો તમે ગ્રીન ચટણી સાથે ને ખાટી ચટણી સાથે ને એવી રીતે નાખવું હોય તો એમ પણ નાખી શકો. તો મારે ઓલી નથી, ગ્રીન ચટણી નથી, એટલે કોથમીર હું કહું ને કે 2-3 દિવસ અહીંયા મળતી જ નથી, એટલે માર્કેટ જવું પડે એવું છે, એટલે નથી નાખી. પણ તમારે નાખવી હોય તો તમે નાખે. થોડુંક વસ્તુ કેચઅપ નાખીશ ખાટી ચટણીની બદલે, અને દહીં, તો દહીં નાખું છું. સુરભીનું છે ટોમેટો કેચઅપ નાખું છું. આપણી ડીશ રેડી થઈ ગઈ છે. કચોરી રેડી થઈ ગઈ છે. તો અહીંયા ગુડો બેઠો છો, તો હું ગુડોને ટેસ્ટ કરાવું. ગુડો લા તો બેટા ચાક તો. મગની કચોરી મમ્માએ બનાવી છે. કેવી બની? બહુ જ મસ્ત બની. બહુ જ કાંઈ ઓછું વધતું લાગે છે? ના. ઓકે, તો તમે લોકો પણ આવી રીતે ટ્રાય કરજો. જો લેફ્ટ લોટ પડ્યો હોય, રોટલીનો લોટ પડ્યો હોય તો એમાંથી પણ બની શકે, અને આવી રીતે પરાઠાનો લોટ હોય તો એમાંથી પણ બની શકે. તો તમારે જો રોટલીનો લોટ પડ્યો હોય ને, તો રોટલીમાં મોટે ભાગે અમુક લોકો મીઠું નથી નાખતા હોતા. તો એમાં કેવી રીતે કરવાનું કે નાની એવી રોટલી બનાવી અને એની ઉપર પછી આપણે મીઠું, મરચું, ધાણા જીરું ને એવી રીતે ભભરાવી દેવાનું, અને પછી એની રોટલી બનાવવાની, ને એમાં પછી મગનું સ્ટફિંગ પૂરવાનું. તો એવી રીતે કરો ને તો પણ સરસ થાય. એટલે ટ્રાય કરજો અને મને કહેજો કેવી બની છે. હવે હું પણ 2-3 બાકી છે એ કરી નાખું પહેલાં, અને પછી બસ બાકીની પણ મેં અહીંયા તળી નાખી છે. થઈ ગયા છે અને રસોઈ કરી નાખી છે. તો ભાખરી કરી છે અને સેવ તુરિયાનું શાક કરવાનું છે. તો તુરિયા વઘારી નાખ્યા છે, એટલે બસ હવે પછી સેવ નાખી દઈશ. તો આગળ તમને બતાડી દઉં એ, અને પછી મળું. તો જો અહીંયા ભાખરી થઈ ગઈ છે રેડી, અને શાકમાં તે હવે શાક થઈ ગયું છે, બીજું આવી ગયું છે, એટલે મેં બનાવી નાખ્યું છે. તો હું દેખાડી દઉં. તો બસ હવે આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરું છું. જો પસંદ આવે તો એક લાઇક આપી દેજો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને મારો વિડીયો જોવાનું ભૂલતા નહીં. મંગળવારે, ગુરુવારે અને શનિવારે આવે છે. બાય બાય, જય શ્રી કૃષ્ણ.